કેવડા ત્રીજની કથા. ઉમાપતિ મહાદેવની જય હો. કેવડા ત્રીજ. આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે. વ્રત કરનારે નહીંને કેવડાથી શિવજીનું પૂજન કરવું, નકોરડો ઉપવાસ કરવો, ન બને તો કેવડો સૂંઘી ફળહાર કે જળપાન કરી શકાય. એક દિવસે કૈલાસમાં શિવ પાર્વતી સોગઠાબાજી રમી રહ્યા હતા. રમતા રમતા પાર્વતીજીએ પ્રશ્ન કર્યો, હે નાથ, મારી એક શંકાનું સમાધાન કરો. આપ જેવા કૃપા સિંધુને સ્વામી તરીકે પામવા માટે મેં કયું વ્રત કર્યું હશે? ભગવાને કહ્યું, દેવી, એક વેળા તમારા પિતા હિમાલય પાસે નારદજી આવ્યા. તેમણે તમારા પિતા આગળ મારી બહુ પ્રશંસા કરી. તે સાંભળી તમે મનથી મને વરવાનું નક્કી કરી લીધું હતું. નારદજીએ પ્રશંસા મારી કરી અને તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાની ભલામણ કરી. તમારા પિતાને એ વાત ગમી ગઈ. એ જાણી તમે બહુ જ આક્રંદ કર્યું. એવામાં તમારી એક સખી તમારી પાસે આવી. એને તમે અને તમારા મનની વાત જણાવી અને કહ્યું, બહેન, નારદજીએ આવીને ભગવાન શંકરના ખૂબ જ વખાણ કર્યા. તેથી હું તેમને ખરા હૃદયથી વરી ચૂકી છું. જ્યારે પિતાજીએ મને વિષ્ણુ સાથે પરણાવવાનો વિચાર કર્યો છે, હવે મારે શું કરવું? સખી બોલી, બહેન, ભગવાન સૌ સારાવાના કરશે. અત્યારે બધી ચિંતા છોડી દે. ચાલ જરા વનમાં ફરી આવીએ. ફરવાથી હૈયું હળવું થશે. તમને એ વાત ગમી અને તમે સખી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા. રસ્તામાં આવતા તમે રેતીનું શિવલિંગ બનાવ્યું અને પછી આજુબાજુથી ફૂલો, બીલીપત્ર અને કેવડો શોધી લાવીને શિવલિંગ ઉપર ચડાવી ભાવથી મારું પૂજન કર્યું. એ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો. તમે સવારનું કંઈ ખાધું ન હતું. ભૂખ્યા પેટે મારી ભક્તિ કરી. તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને કહ્યું, તમારી શું ઈચ્છા છે? તમે નમન કરીને કહ્યું, હે ભગવાન, આપ મારા સ્વામી થાઓ, એ જ માત્ર ઈચ્છા છે. મારા ગયા પછી તમારા પિતા હિમાલયમાં શોધ કરતા તમારી પાસે આવ્યા અને તમને ઠપકો આપ્યો. તમે નમ્રતાથી કહ્યું, પિતાજી, મારે વિષ્ણુ સાથે નથી પરણવું. ભગવાન શંકરને હું મનથી વરી ચૂકી છું. તમારા વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો. તેમણે મારી સાથે તમારા લગ્ન કરી આપવાની કબૂલાત કરી આપી અને હર્ષથી તમે ઘરે પાછા ગયા. પછી આપણે પરણ્યા. હે દેવી, ભાદરવા સુદ ત્રીજના દિવસે તમે વ્રતમાં મને કેવડો ચડાવ્યો હતો તે યોગ્ય ન હતો, કારણ કે મને બીલીપત્ર પ્રિય છે. છતાં તમે મને હેતથી બીજા ફૂલોની સાથે તે ચડાવ્યો હતો, એટલે મેં તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. હવેથી ભાદરવા સુદ ત્રીજના દિવસે જે મને કેવડો ચડાવશે અને પૂજન કરશે તેની ઈચ્છા પૂર્ણ થશે. તેમજ વ્રત કરનાર કુમારિકાને મનગમતો વર મળવી શકશે. કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે. તેની ઈચ્છા પરિપૂર્ણ થાય છે. બોલો ઉમાપતિ મહાદેવની જય હો.